લાંબી છે, હિમાચલમાંથી ઉત્તરાખંડ જવાનું છે। ખેતરમાં આ ઢાંકીને શું કામ રાખી છે ને, આ વ્હાઈટ કલરના આ છે ને યક છે અને આની ફોટોસ કરવા શિમલામાં તમે ગમે ત્યારે આવો છો ને તો ફરવા માટે તમે ટેક્સી જ ભાડે કરજો। તો ગજબ થઈ ગયો, રાતના 12 વાગી ગયા અને આજ તો હજી હોટલ નથી મળી। આ જો રાતનો 1:45 વાગ્યો છે અને આપણને કોઈ જગ્યા ન મળી, ત્યારે આ પેટ્રોલ પંપ મળ્યો। ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ દોસ્તો, કેમ છો? મજામાં ને? તમે બધા મજામાં જ હશો। ચલો હવે આપણે હિમાચલ કમ્પ્લીટ કરી લીધું છે અને હિમાચલ કમ્પ્લીટ કરીને આપણે ફરી પાછા આગળ વધ્યા છીએ ઉત્તરાખંડ તરફ। હવે ઉત્તરાખંડમાં જઈને આપણે ક્યાં જઈશું એ હજી આપણને કાંઈ ખબર નથી, કાંઈ આઈડિયા નથી। આજનો દિવસ કેવો રહેશે કેવો નહીં હજી કાંઈ ખબર નથી। દિવસની શરૂઆત થઈ ગઈ છે, મને થયું તમને બધાને હાય હેલો કરી ગુડ મોર્નિંગ કહીને આગળ વધીએ। આજની સવાર આપણી કરીએ। ચલો જર્ની આજની તો આપણી લાંબી જ છે, જોઈએ રસ્તામાં ક્યાં રોકાઈ છીએ, શું કરી છીએ, શું ખાઈ પીએ છીએ અને આપણી આજની નાઇટ સ્ટે ક્યાં રહેવાની છે। હોટલમાં અમે નાસ્તો પાણી તો કરી જ લીધો છે, કેમ કે આજે થોડીક જર્ની લાંબી છે, હિમાચલમાંથી ઉત્તરાખંડ જવાનું છે। એટલે હવે ફટાફટ અહીંથી નીકળી અને જો એક મસ્તીનો ટર્ન આવ્યો પાછો, એવો ને? હા, તો ફટાફટ નીકળી અને જોઈ કે આજે બપોરે શું આપણી કારમાં જમવાનું બનશે, કે આપણે બપોરે ક્યાં શું, કોઈ મંદિર આવે છે, કોઈ હિલ સ્ટેશન આવે, કેમ કે આ બધે હિલ સ્ટેશન જ છે, જ્યાં ગાડી રાખો ત્યાં લોકેશન છે। તો કંઈક નવું દેખાડવાની અમે પણ તમને ટ્રાય કરશું અમારા વિડીયોમાં, બન્યા રહેજો। ત્યાં સુધી હર હર મહાદેવ। નારકંડાથી શિમલા જતા જે નારકંડા પછી જે 30 કિલોમીટર આ પહાડી રસ્તો આવે છે ને, એ આમ તો પહાડી છે પણ પહાડ જેવો લાગતો નથી, કેમ કે રોડ રસ્તા વ્યવસ્થિત છે પણ ગોલાયું બહુ છે, એટલે તમારે ગોલાયુંનું ખાસ ધ્યાન રાખવું પડશે। કરવી રોડ્સ છે એકદમ, એટલે એ ધ્યાનમાં રાખીને તમારે આમાં ચાલવું પડશે। બાકી રોડ એટલા આપણે જેવા પહાડી વિચારીને એવા નથી, બહુ સારા છે, પણ જો ગોલાયું એટલી બધી છે કે આપણે બેઠા હોય તો આપણે ઘડીક આમ ઘડીક લેફ્ટ ને ઘડીક રાઈટ, ઘડીક લેફ્ટ ને ઘડીક રાઈટ, એવું જ તમારે થશે। બસ જો મારે જો પહાડમાં કંઈક આવવું હોય કે ગાડી પાર્કિંગની જગ્યા ન હોય ને, એક ગાડી હલવાય ને એટલે પાછળ ટ્રાફિક વધી જાય અને આવડી મોટી લાઈન થઈ જાય। કંઈક આવી રીતના છે ને પછી તમારે કાઢવી પડે છે ને। ઉપર ખેતરમાં આ ઢાંકીને શું કામ રાખી છે ને, આ વ્હાઈટ કલરના, જુઓ તમે આ બધે જે વ્હાઈટ કલરનું ઢાંકેલી છે ને ચાદરો, એ ખબર નથી પડતી કે શું કામ નેટ આવી ઢાંકી છે। જો તમને કોઈને ખબર હોય ને તો કમેન્ટમાં કહેજો। તમે ક્યારે આ બાજુ આવો ને તો તમે થિયોક બાયપાસથી ચાલજો, કેમ કે જે બજારવાળો રોડ છે ને એ થોડો ખરબચડો ખરાબ છે ને ફૂલ ટ્રાફિક વાળો છે, એટલે આ 1-2 કિલોમીટરનો જ બાયપાસ છે। એટલે તમે જ્યારે બી શિમલા આવો કે જાઓ ને ત્યારે થિયોક બાયપાસ રોડ જ લેજો। તો ફ્રેન્ડ્સ જો આ વૂડ્સ રિસોર્ટ આવી ગયું છે, કુફરી આવી ગયું છે અત્યારે, અને આપણે ગયા ત્યારે એમાં અંદર ફોર્ચ્યુનમાં રોકાણા હતા, ફોર્ચ્યુન પાર્કમાં, અને હવે આપણે આગળ વધી છીએ। અત્યારે દિવસનો ટાઈમ છે, ત્યારે તો બહુ રાત હતી અને રસ્તોય નવો હતો, એટલે આપણને બીક ને ડર લાગતું હતું, પણ અત્યારે જોઈ છીએ તો વાંધો આવે એવું નથી લાગતું। ગમે ત્યારે તમે આવો છો તો કુફરીમાં જે હોટલ રિસોર્ટના ભાવ છે એ થોડાક હેવી છે, અને તમારું બજેટ ને બધું એ રીતે લઈ આવવાનું। આ છે ને યક છે અને આની ફોટોસ કરવા હોય, તમારે સવારી કરવી હોય, લદ્દાખથી અમને લઈ આવે છે। સિટિંગ ચાર્જ ઓનલી 100 ને જો યાક ઉપર બેસી ખાલી બેસવું હોય અને મોબાઈલમાં ફોટો પાડવો હોય તો 100 રૂપિયા, 100 રૂપીસ। તમારે બેન તમારા મોબાઈલમાં ફોટો પાડવો હોય તો 100 રૂપિયામાં થઈ જાય। મિત્રો તમે જોયું યક કઈ પણ અહીંયા છે જે લદ્દાખમાં જોવા મળે, તો શિમલામાં તમને મળી જાય। તમારે ફોટો પડાવવો હોય તો આપણે ત્યાં ઊભા રહ્યા હતા, તો હવે અહીંથી વધીએ આપણે આગળ।
મસ્ત મસ્ત યાક તમને આખા રોડ ઉપર આ જોવા મળશે. પેલા રોડ ઉપર કુફરી વાળા રોડ ઉપર આ તમને જોવા મળશે. તેથી તો આપણે રાતે ગયા એટલે આપણને કઈ ખબર ન પડી, પણ અહીંયા આ રીતનું પણ ફોટોશૂટ ને આવું બધું હોય. ટુરિસ્ટ ડેસ્ટિનેશન જ છે આ સિમલા કુફરી આમ હાઈવે. તો લદ્દાખ જાવ ને ત્યારે લદ્દાખના જંગલમાં તમને જોવા મળે. આમ તો છે તો આ બળદ જ યાક એટલે, પણ અહીંયા ઠંડી ને બરફ છે એટલે ભગવાન એને કુદરતી એવા રૂછા આપ્યા છે. હા, એટલે આપણે અહીંયાના લોકો એને યાક કહે છે. બાકી છે તો આ બે શિંગડા વાળા બળદ જ જુઓ. પતિ દેવે તો કીધું કે ઉપર બેસીને ફોટો પડાવી લે, પણ આપણને કોઈ પણ પ્રાણી ઉપર એવી ક્રૂરતા કરવી ગમતી નથી, એટલે મેં ના પાડી દીધી છે. એટલે મેં બેસીને ફોટોય નથી પડાવ્યો અને આગળની ટ્રીપે નથી લીધી. એટલે જો તમને મારા આવા વિચાર ગમતા હોય તો એક લાઈક અને એક કમેન્ટ કરી દેજો. કઈ ટનલ હતી? એક્યુટ નામ ખબર નથી, પણ અહીંયા 4-5 ટનલ છે. ને આ તો આપણે એક્યુટ જ ટનલ છે. ફાઇનલ ફાઇનલ હવે આવશે વિક્ટરી. વાવ, સરસ બનાવ્યું છે. અહીંયા બધે અત્યારે રાતે લાઈટો હોય ને અહીંયા બધા ચિત્ર ને એ બધું દોરેલું. શિમલામાં તમે ગમે ત્યારે આવો છો ને તો ફરવા માટે તમે ટેક્સી જ ભાડે કરજો, કેમ કે તમે બીજે તમારી ગાડીમાં ફરવાનું વિચાર્યું ને તો ભૂલી જાજો કે તમે ફરી શકશો. તમે ટ્રાફિકમાં જ ફસાયેલા રહેશો. અહીંયા એટલો ટ્રાફિક હોય છે, એટલે ગમે ત્યારે શિમલા આવો એટલે સારી એવી જગ્યાએ ગાડી પાર્ક કરી અને આખો દિવસ ફરવા માટે ટેક્સી લઈ લેવાની. બાકી અહીંયા ચલાન થતા વાર નહીં લાગે. 1000-2500 રૂપિયાના ચલાન કરવા એની કરતાં એક સારી એવી ટેક્સી કરી લેવાની અને આખું શિમલા ફરવાનું. શિમલામાં ઘણું ફરવા જેવું છે. અમે પણ આવ્યા હતા ત્યારે તમે બ્લોગ ન જોયો તો એકવાર જોઈ લ્યો પાછળ. અમે પણ અહીંયા આવ્યા હતા ત્યારે અરાઉન્ડ 1600 રૂપિયાની અમે ટોટલ કેટલા હતા 9 જણા હશું, તો અમે એમાં શેરિંગમાં આખી ટેક્સી કરી દીધી. તો તમે પણ આવો તો એ જ રીતે કંઈક મેનેજમેન્ટ કરજો, બાકી તમારી ગાડીમાં ફરશો ટ્રાફિકમાં જ રહેશો. આ આવી ગઈ છે વિક્ટરી ટનલ. આમ જો આમાં કંઈક અલગ કોતરણી કરી છે. આ ટનલ શું કામ બનાવી છે અહીંયા ઈ મને નથી ખબર. તમને કોઈને ખબર હોય ને તો કહેજો ને. હાશ પ્રભુ, ધન્યવાદનું બોર્ડ આવ્યું. શિમલામાંથી બહાર નીકળતા ટ્રાફિકમાંથી અમને 1 કલાક વહી ગઈ. જોઈ લ્યો મિત્રો, કાંઈક આ રીતે આ પહાડ કાપી અને રોડ બનાવે. જો ઓલા ભાઈ ઉપર ઊભા છે ને આ રીતે મશીન હોય જે પહાડને તોડી નીચે નાખે. એવું નહીં કે કોઈ એ રીતે તોડે. જો અને એમાંય બધા દોયડા બાંધ્યા છે અને સેફટી સાથે આ રીતે થોડો થોડો પહાડ તોડે. આ હવે બારોક ટનલ આવી ગઈ છે. આપણે સોલાન ત્યાંથી આ સોલાન વાળો જે ફાટો પડે છે ને સોલાન પહેલા ત્યાંથી આપણે ચંદીગઢ વાળો રોડ લઈ લીધો છે અને આ ચંદીગઢ વાળો સીધો રૂટ આપણને પહોંચાડશે રાજકોટ જો જવું હોય તો. તો હિમાચલનો ગેટ આવી ગયો છે દોસ્તો. આપણે હવે હિમાચલની હદમાંથી બહાર નીકળીએ છીએ. ચલો બાય બાય કહી દઈએ. ધન્યવાદ. हिमाचल प्रदेश में पधारने के लिए आपका धन्यवाद. चलिए મિત્રો, આમ તો આપણે નાઇટ ડ્રાઇવિંગ કરતા નથી, પણ આજે નાઇટમાં 8 તો વાગી ગયા છે. હવે જોઈએ કેટલી ખેંચાય એટલી. આપણું પ્રયાણ તો એવું જ છે કે અહીંથી ડાયરેક્ટ હરિદ્વાર તરફ. હવે જોઈએ આગળ આપણે કેટલી ઓલીમાં પહોંચીશું. દોસ્તો રાત થઈ ગઈ છે, હજી આજનું કાંઈ ઠેકાણું પડ્યું નથી. અને આ રોડ તો સુનસાન છે જ, પણ અહીંના બધા પેટ્રોલ પંપ ને એ બધું બંધ થઈ ગયું છે. सो दोस्तों देखिए रात के 10 बज चुके और पति देव पूछने जा रहे हैं अगर यहाँ कहीं रूम वूम की व्यवस्था है कि नहीं. लोग तो यहाँ फैमिली वाले दिखाई दे रहे इतनी दूर. तो चलो अब पूछते हैं. તો ગજબ થઈ ગયો. રાતના 12 વાગી ગયા અને આજ તો હજી હોટલ નથી મળી. આ પહાડમાં હોટલ મળી જાય છે અને પ્લેન્સમાં હોટલ નથી મળતી. અને રસ્તો એટલો સુમસાન છે ને કે અહીં બધું બંધ જ થઈ ગયું છે. 8-9 વાગ્યાનું હું બધું બંધ જ જોતી આવું છું. ઇવન પેટ્રોલ પંપે બંધ જ છે. ખબર નથી પડતી હવે અહીંથી આ 50 કિલોમીટરનો રનિંગ કેમ કપાશે.
તો મિત્રો તમે જોઈ લ્યો રાતના 1:45 વાગ્યો. આ જો રાતનો 1:45 વાગ્યો છે અને આપણને કોઈ જગ્યા ન મળી. ત્યારે એક આ પેટ્રોલ પંપ મળ્યો છે તો ત્યાં જ આપણે આપણી ગાડી પાર્ક કરી નાખી. કોઈ હોટલે ન મળી આજે હારી ને કાંઈ નહીં. પછી કાજુ કંઈક આપણે શું કામ ટેન્શન લેવું જોઈએ. તમારે આપણી પાસે તો મસ્ત મજાનું ઘર છે. એટલે જો અમે અહીંયા હવે બેડ રાખી દીધો છે અને હવે કાજુ સૂઈ જાય. કેમ કે આજ તો નીંદર બહુ આવે છે કે અને અત્યારે 1:45 વાગ્યો ત્યાં સુધી તો આપણે હોટલે ગોતવાની ટ્રાય કરી પણ કાંઈ મળ્યું નહીં. એટલે વિચાર્યું કે હવે સૂઈ જાય. હવે આપણે તો પછી પેટ્રોલ પંપ જોયો ને મળ્યો ને એ હવે જો ગાડલું રખાઈ ગયો સૂઈ જાય. તો હર હર મહાદેવ, મળીએ છીએ પછી બીજા બ્લોગ.